નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 23મી જૂન અને મંગળવારના અમેરિકાના મુખ્ય સમાચારમાં જોઈએ તો ન્યૂ જર્સીમાં ગુજરાતીઓ મોટી સંખ્યામાં રહે છે, ત્યારે ઇમિગ્રન્ટ્સ દ્વારા ફાધર્સ ડેનો દિવસ લોહિયાળ બન્યો હતો। ન્યૂ જર્સીમાં લાચાર આંદોલનકારીઓએ ડિટેન્શન સેન્ટરની સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું। શા માટે આ વિરોધ કરાયો તેની વિગતવાર ચર્ચા કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં ડિસ્કોથેકમાં અંધાધૂંધ ગોળીબારમાં ભારતીય દીકરીનું મોત થયું હતું। ડબલ ડિગ્રી કરનાર દીકરીની યાદમાં માતા પિતાનો નિર્ણય દરેક ભારતીયને ગૌરવાન્વિત કરે છે। પોતાની દીકરીને જીવંત રાખવા જે પ્રકારનું કામ થયું છે તે દરેકે જાણવું જોઈએ। આ સિવાયના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં એક ગુજરાતીનું કરુણ મોત થયું છે। આ ગુજરાતી યુવક જ્યારે રસ્તો બનાવવાના કામમાં માપ લઈ રહ્યો હતો તે દરમિયાન તેને એક ફૂલ સ્પીડ જતી કારે ઉડાવ્યો હતો। કેવી રીતે આ કરુણ અકસ્માત સર્જાયો તેની વિગતે વાત કરીશું, તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। અમેરિકાના ન્યૂ જર્સી રાજ્યમાંથી ત્યાં વસતા લાખો ભારતીયો અને ગુજરાતીઓ આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનોને સાવ સ્તબ્ધ કરી દે તેવા બહુ જ મોટા ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જેણે ટ્રમ્પ સરકારના કઠોર શાસનની વચ્ચે પ્રવાસી કેન્દ્રો અને માનવીય અધિકારોની સુરક્ષા પર બહુ મોટો પ્રશ્ન ઊભો કર્યો છે। અમેરિકાના ન્યૂ જર્સી રાજ્યના નેવાર્ક શહેરમાં આવેલા વિવાદાસ્પદ ડેલાની વોલ આઈસીઈ ડિટેન્શન સેન્ટરના મુખ્ય પ્રવેશ દ્વાર આગળ ગત 21 જૂન 2026ને રવિવારના રોજ એટલે કે ફાધર્સ ડેની ખાસ સવારે એક પ્રચંડ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું। તે દરમિયાન મિનેસોટા રાજ્યથી ખાસ આંદોલનમાં ભાગ લેવા આવેલી એક મહિલા પ્રોટેસ્ટર ત્યાં ગેટ પાસે ઊભી રહીને અમેરિકાનો સત્તાવાર રાષ્ટ્રીય ઝંડો ઉલટો લહેરાવીને પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહી હતી। ત્યારે જ સાંજે અંદાજે 5 વાગ્યાની આસપાસ એક લાલ રંગની શક્તિશાળી ડોજ ચેલેન્જર કારે બહુ જ ક્રૂરતાપૂર્વક આ મહિલાને પાછળથી જોરદાર ટક્કર મારી દીધી, જેના કારણે તે હવામાં ફંગોળાઈ અને રસ્તા પર પછડાઈ ગઈ અને આખી હૃદયદ્રાવક ઘટના ત્યાં લાગેલા કેમેરાના લાઈવ વિડીયોમાં સાવ સ્પષ્ટ કેદ થઈ ગઈ। આ અકસ્માતમાં સદનસીબે મહિલાનો જીવ બચી ગયો અને તેને નોન લાઈફ થ્રેટનિંગ ઇન્જરીઝ એટલે કે જાન લેવા ન હોય તેવી ઈજાઓ થઈ છે, જેને તાત્કાલિક સારવાર માટે યુનિવર્સિટી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી છે। પરંતુ લોકલ એક્ટિવિસ્ટનો આક્ષેપ છે કે તેને હજુ સુધી જોઈતી પૂરતી મેડિકલ કેર મળી નથી અને તેની સ્થિતિ અત્યારે સાવ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે। આ ભયાનક ઘટના પાછળનું અસલી બેકગ્રાઉન્ડ અને મોટો સસ્પેન્સ એ છે કે આ રેલી ફાધર્સ ડેના પવિત્ર દિવસે જેલોમાં બંધ માઇગ્રન્ટ્સ પિતાઓની મુક્તિ માટે ફ્રી ધ ડેડ્સ ક્લોઝ ધ કેમ્પ એટલે કે પિતાઓને મુક્ત કરો અને આ જેલ કેમ્પ બંધ કરોના નારા સાથે યોજાઈ હતી, જ્યાં પ્રદર્શનકારીઓએ જેલની ફેન્સ એટલે કે લોખંડની દિવાલો પર નેકટાઈ બાંધીને અંદર બંધ કેદીઓ માટે કાનૂની આઝાદીની માંગ કરી હતી। આ ડેલાની હોલ સુવિધા અમેરિકાની એક પ્રખ્યાત પ્રાઇવેટ સિક્યુરિટી કંપની જીઈઓ ગ્રુપ દ્વારા ચલાવવામાં આવતી 1000 બેડની વિશાળ ઇમિગ્રેશન જેલ છે, જ્યાં તાજેતરમાં જ કેદીઓ દ્વારા ઓવરક્રાઉડિંગ એટલે કે ક્ષમતા કરતાં વધુ લોકોને ઠાંસીને ભરવા, અત્યંત ખરાબ અને સડેલું ભોજન આપવું, તબીબી સારવારની ભારે અછત હોવી અને કાનૂની કેસોની સુનાવણીમાં બહુ જ લાંબો સમય વિતાવવો જેવા ગંભીર કાનૂની આક્ષેપો સાથે જેલની અંદર એક બહુ જ મોટી ભૂખ હડતાલ એટલે કે હંગર સ્ટ્રાઇક પણ કરવામાં આવી હતી, જેના લીધે અગાઉ પણ અહીં પ્રદર્શનકારીઓ અને પોલીસ અધિકારીઓ વચ્ચે ભયાનક અથડામણો થઈ હતી, જેમાં અધિકારીઓ પર હુમલો કરવાના આરોપમાં અનેક બહારના રાજ્યોના એક્ટિવિસ્ટની ધરપકડ કરાઈ હતી અને ટોળાને વિખેરવા પેપર સ્પ્રેનો પણ મોટો ઉપયોગ થયો હતો। આ કેસમાં સૌથી વિવાદાસ્પદ મુદ્દો એ સામે આવ્યો છે કે આંદોલનકારીઓ અને સસેક્સ વિઝિબિલિટી બ્રિગેડ નામના સામાજિક સંગઠનોએ પ્રચંડ કાનૂની દાવો કર્યો છે કે આ ગુનાહિત કાર ચલાવનારો ડ્રાઈવર બીજો કોઈ નહીં પરંતુ આ જ પ્રાઇવેટ જેલ ચલાવતા જીઈઓ ગ્રુપનો પોતાનો સત્તાવાર સરકારી કર્મચારી હતો। જોકે આક્ષેપ હજુ સુધી કાનૂની રીતે સાબિત થયો નથી। ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી એટલે કે ડીએચએસ અને આઈસીએ સત્તાવાર નિવેદન આપીને સ્પષ્ટ કર્યું છે કે કાર ચલાવનારો ડ્રાઈવર
કોઈ આઈસ સરકારી કર્મચારી નથી અને જીઈઓ ગ્રુપે આ કથિત કર્મચારી અંગે મીડિયા સમક્ષ કોઈ પણ કન્ફર્મેશન કે કોમેન્ટ આપવાનો સાફ ઇનકાર કરી દીધો છે. આ અકસ્માત બાદ તરત જ જેલના આઈસ એજન્ટોએ ગુસ્સે ભરાયેલા પ્રદર્શનકારીઓ પર પેપર સ્પ્રે અને મેસ ગેસનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે ઘટના સ્થળે તણાવ 7મા આસમાને પહોંચી ગયો હતો. હાલમાં નેવાર્ક પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા આ આખા હુમલાની કડક કાનૂની તપાસ શરૂ કરી દેવાય છે, પરંતુ ડ્રાઈવરની ધરપકડ કે તેના પર કઈ કલમો લાગશે તે અંગે હજુ સુધી કોઈ મોટી ઓફિશિયલ અપડેટ બહાર આવી નથી. તમને જણાવી દઈએ કે નવી ટ્રમ્પ સરકારના સત્તાવાર આદેશ હેઠળ આ વિવાદાસ્પદ જેલને ફરીથી લાઈવ ખોલવામાં આવી છે, જેના વિરુદ્ધ યુએસ કોંગ્રેસમાં ઘણી સુનાવણીઓ અને અદાલતી કેસો પણ પેન્ડિંગ છે. સત્તાવાળાઓનો આક્ષેપ છે કે આંદોલનકારીઓ રસ્તાઓ બ્લોક કરીને હિંસા ફેલાવી રહ્યા હતા, જ્યારે એક્ટિવિસ્ટ તેને શાંતિપૂર્ણ પ્રદર્શન ગણાવી રહ્યા છે, જે ચાલુ જૂન 2026ના મહિનામાં અમેરિકાની આખી ઇમિગ્રેશન પોલિસી સામે બહુ જ મોટો રાજકીય જંગ બની ચૂક્યો છે. દોસ્તો, ગુજરાતીઓ મોટી સંખ્યામાં આ વિસ્તારમાં વસવાટ કરે છે, ત્યારે તેઓ સતર્ક રહે, સાવધાન રહે, કારણ કે આ આંદોલન ખૂબ જ લોહિયાળ બની ચૂક્યું છે. દોસ્તો, દરેક ગુજરાતી ભારતીયને વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકાના ટેક્સાસથી ત્યાં વસતા ભારતીય સમાજને સ્તબ્ધ અને આઘાતમાં ડૂબાડી દેનારા અત્યંત હૃદય ધરાવક સમાચાર સામે આવ્યા છે, જેણે ટ્રમ્પ શાસનની વચ્ચે પ્રવાસી ભારતીયોના ભવિષ્ય અને સુરક્ષા પર બહુ મોટો પ્રશ્ન ઊભો કર્યો છે. ટેક્સાસના ઓસ્ટિનમાં વસતી 21 વર્ષની ભારતીય મૂળની દીકરી સવિતા ષણમુગ સુંદરમ, જે યુનિવર્સિટી ઓફ ટેક્સાસ ઓસ્ટિનમાં સિનિયર સ્ટુડન્ટ તરીકે ડ્યુઅલ ડિગ્રી એટલે કે કોલેજ ઓફ લિબરલ આર્ટ્સમાંથી બેચલર ઓફ આર્ટ્સ ઇન ઇકોનોમિક્સ અને મેકકોમ્બ સ્કૂલ ઓફ બિઝનેસમાંથી બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન ઇન મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ્સનો ઉચ્ચ અભ્યાસ કરતી હતી. તેનું 1 માર્ચ 2026ના રોજ ઓસ્ટિનની ડાઉનટાઉન 6th સ્ટ્રીટ પર આવેલા બુફોર્ડસ બાર નજીક થયેલા એક ભયાનક અને કમનસીબ માસ શૂટિંગમાં અત્યંત કરુણ મોત નીપજ્યું છે. આ ભયાનક ઘટના ત્યારે ઘટી જ્યારે તે રાસ રોડિયો નામનો મોટો પ્રખ્યાત ડાન્સ ઇવેન્ટ સક્સેસફુલી ઓર્ગેનાઇઝ કરીને પોતાના ઘર તરફ જઈ રહી હતી. આ ઘટનાની ગંભીરતા જોઈને એફબીઆઈની કડક તપાસમાં આ આખી ઘટનાને આતંકવાદ એટલે કે ટેરરિઝમ સાથે સત્તાવાર જોડવામાં આવી છે, જેમાં સવિતા સિવાય અન્ય નિર્દોષ ગ્રાહકો અને લોકો પણ ભોગ બન્યા હતા. આ અસહ્ય ટ્રેજેડી અને આઘાત બાદ સવિતાના પિતા શન મુથિયન અને માતા સેલ્વી સને પોતાના ભયાનક દુઃખને સમાજના કલ્યાણ માટે એક બહુ જ પોઝિટિવ અને સકારાત્મક કાર્યમાં બદલવાનો મોટો નિર્ણય કર્યો છે. તેમણે યુનિવર્સિટી ટેક્સાસ ઓસ્ટિન યુનિવર્સિટીના સત્તાવાળાઓ સાથે સત્તાવાર રીતે સવિતા ષણમુગ સુંદરમ એન્ડોવડ સ્કોલરશિપ ફંડની શરૂઆત કરી છે. આ ફંડનો અસલી ટાર્ગેટ દાતાઓ પાસેથી અંદાજે $5 લાખ એટલે કે $5 લાખ ભેગા કરીને સૌથી મોટી કાનૂની જોગવાઈ એ છે કે આ યુનિવર્સિટી પણ સામેથી $4 મેચિંગ આપશે, જેનાથી આ આખું એન્ડોવમેન્ટ ભવિષ્યમાં પૂરા $10 લાખ એટલે કે $1 મિલિયન મોટું ભંડોળ બની જશે. આ સ્કોલરશિપનો મુખ્ય ઉદ્દેશ્ય આર્થિક રીતે નબળા, ગરીબ અને વંચિત એટલે કે અંડર પ્રિવિલેજ્ડ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવાની અદ્ભુત તક આપવાનો છે. અને આ એન્ડોવમેન્ટના વાર્ષિક વ્યાજમાંથી દર વર્ષે 8 થી 10 જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ત્યાં સુધી કાયમી આર્થિક મદદ મળતી રહેશે જ્યાં સુધી આ યુનિવર્સિટી કાર્યરત રહેશે. આ ઉમદા કાર્યમાં વિશ્વની જાયન્ટ મલ્ટીનેશનલ કંપનીઓ જેવી કે વિઝા, પીડબ્લ્યુસી અને એપલે પણ પોતાના એમ્પ્લોયી ડોનેશનને મેચ કરવાનું મોટું ઓફિશિયલ કમિટમેન્ટ આપ્યું છે, જેથી એમ્પ્લોયર મેચિંગ પ્રોગ્રામ દ્વારા આ દાનની અસલી અસર બહુ જ પ્રચંડ રીતે વધી જશે. અને આ ડોનેશન આપવાની સત્તાવાર લિંક યુનિવર્સિટી ઓફ ટેક્સાસ ઓસ્ટિનના ઓફિશિયલ પેજ give.utexas.edu પર લાઈવ ઉપલબ્ધ કરાવી દેવાય છે અને તેની મુખ્ય મેમોરિયલ વેબસાઇટ savithasan.com પણ બનાવવામાં આવી છે. સવિતા નાનપણથી જ ઓસ્ટિનની લોકલ નેટિવ હતી અને તેણે લિબરલ આર્ટ્સ એન્ડ સાયન્સ એકેડમી હાઈસ્કૂલમાંથી પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું. તેણે પોતાની અસાધારણ વૃત્તિ પ્રતિભાથી ફેમસ ટેકોબેલ લાઈવ માસ સ્કોલરશિપ જાતે એપ્લાય કરીને જીતી હતી અને આ યુનિવર્સિટીમાં ગૌરવપૂર્ણ પ્રવેશ મેળવ્યો હતો.
તે યુનિવર્સિટીના ઇન્ડિયન સ્ટુડન્ટ્સ એસોસિએશનમાં બહુ જ એક્ટિવ લીડર તરીકે પ્રેસિડેન્ટ કે વાઇસ પ્રેસિડેન્ટનું પદ સંભાળતી હતી અને રાસ રોડિયો ઇવેન્ટને મુખ્ય ઓર્ગેનાઇઝર હોવાની સાથે મોટું કોમ્યુનિટી સોશિયલ વર્ક પણ કરતી હતી. તે અભ્યાસની સાથે એક નાની આંત્રપ્રિન્યોર પણ હતી જે પોતાની એટસી ક્રાફ્ટ બિઝનેસ અને ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સફળતાપૂર્વક ચલાવતી હતી. તેની જિંદગીની એક મોટી અદ્ભુત મહત્વાકાંક્ષા હતી કે તે 21 વર્ષની ઉંમર સુધીમાં દુનિયાના 21 દેશોની મુલાકાત લે, પરંતુ તેણે પોતાના જીવનકાળમાં 26 દેશો અને અમેરિકાના 36 રાજ્યોની સફર ઓલરેડી પૂરી કરી લીધી હતી અને શિક્ષણ પૂરું થતાં જ તેની પાસે વિઝા કંપની તરફથી મોટી જોબ ઓફર પણ આવી ચૂકી હતી. ચાલુ મે 2026માં યુનિવર્સિટી દ્વારા દીકરીના સન્માનમાં તેના માતા પિતાને સવિતાની આ બંને ડ્યુઅલ ડિગ્રીઓ મરણોત્તર એટલે કે પોસ્ટ હ્યુમન્સલી સત્તાવાર સ્ટેજ પર એનાયત કરવામાં આવી હતી. આ સિવાય સવિતાની પવિત્ર યાદને જીવંત રાખવા યુટી ઓસ્ટિન ઇન્ડિયન સ્ટુડન્ટ એસોસિએશન દ્વારા સવિતા સન વિમેન્સ એમ્પાવરમેન્ટ એવોર્ડ શરૂ કરાયો છે, જે આગામી 10 વર્ષ સુધી સ્પોન્સર કરવામાં આવશે અને તેનો સૌથી પહેલો એવોર્ડ ગત 25 એપ્રિલ 2026ના રોજ પ્રજ્ઞા વેલાને લાઈવ આપવામાં આવ્યો હતો. આ સાથે જ તેની આત્માની શાંતિ માટે ટ્રીઝ ફોર પીસ મેમોરિયલ હેઠળ મોટા પાયે યાદગાર વૃક્ષારોપણ કરીને તેને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. દોસ્તો, અમેરિકામાં આપણા ભારતીયને, આપણી ભારતની દીકરીને આ રીતે જીવંત રાખવામાં આવી રહી છે. આપણે પણ એવું કંઈક કામ કરીએ કે લોકો વર્ષો સુધી યાદ કરે. દોસ્તો, દરેક ગુજરાતીને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. 46 વર્ષના એક મહેનતુ ગુજરાતી ભાઈ પોતાના પરિવારના ઉજ્જવળ ભવિષ્ય માટે અમેરિકાની ધરતી પર રસ્તા પર ઊભા રહીને પોતાની કાનૂની ફરજ બજાવી રહ્યા હોય, પણ એક જ પળની અંદર પૂરપાટ ઝડપે આવતી એક બેફામ લક્ઝરી કાર તે નિર્દોષ પ્રોફેશનલને જોરદાર ટક્કર મારીને હંમેશા માટે મોતના મુખમાં ધકેલી દે ત્યારે વતનમાં બેઠેલા તેના પરિવારજનો અને નાના માસૂમ બાળકોના હૃદય પર કેવી ભયાનક વજ્રઘાત થતી હશે. જોર્જિયાના હાઈવે પર સર્જાયેલા આ હૃદય ધડકાવી દેનારા અકસ્માત અને રોડ સેફટીના આ મોટા સસ્પેન્સ પાછળનું કડવું સત્ય જાણીને તમે ચોક્કસ ધ્રુજી જશો. વિદેશમાં કામ કરતા આપણા લોકોની સુરક્ષા સામે બહુ મોટા સવાલ ઊભા થયા છે. અત્યારે અમેરિકાના જોર્જિયા રાજ્યમાંથી ત્યાં વસતા લાખો એનઆરઆઈ પરિવારો અને ખાસ કરીને આપણા ગુજરાતના શ્રમિકોને ભારે આઘાત અને ઘેરા શોકમાં ડૂબાડી દેનારા એક અત્યંત કરુણ, હૃદયદ્રાવક અને લાલ બત્તી સમાન સમાચાર સામે આવ્યા છે, જે સમાચાર જાણીને પ્રવાસી સમાજમાં માતમ છવાઈ ગયો છે. અમેરિકાના જોર્જિયા સ્ટેટના વોલ્ટન કાઉન્ટીમાં આવેલા એક વ્યસ્ત રોડવે પર પોતાની ઓફિશિયલ ફરજ બજાવી રહેલા 46 વર્ષના કમનસીબ ગુજરાતી રોડ સાઇડ વર્કરનું કારની ભયાનક ટક્કર વાગવાના કારણે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. જોર્જિયાના સ્ટેટ પેટ્રોલના સત્તાવાર એજન્ટો દ્વારા આ મૃતક ગુજરાતી ભાઈની અસલી ઓળખ જાહેર કરવામાં આવી છે, જેમનું નામ 46 વર્ષના વિપુલ કુમાર પટેલ હોવાનું સામે આવ્યું છે. આ કાળજુ કંપાવી દેનારી ભયાનક ટ્રેજેડી ગત 4 જૂન 2026ના રોજ ઓઝોરા ચર્ચ રોડની નજીક આવેલા સ્ટેટ રૂટ 81ના એક ઓફિશિયલ વર્ક ઝોન એટલે કે રસ્તાના સમારકામ વિસ્તારની અંદર બની હતી. આ ભયાનક ઘટનાની સત્તાવાર વિગત એવી છે કે વિપુલ કુમાર પટેલ રસ્તાની વચ્ચે ઊભા રહીને કાનૂની રીતે હાઈવેના માપ લેવાનું અગત્યનું કામ કરી રહ્યા હતા. તે દરમિયાન ઉત્તર તરફ એટલે કે નોર્થ બાઉન્ડ દિશામાં બહુ જ ફૂલ સ્પીડે આવી રહેલી એક શક્તિશાળી એક્યુરા MDX નામની લક્ઝરી એસયુવી કારે આ કાનૂની વર્ક ઝોનના તમામ સિક્યોરિટી નિયમો તોડીને રસ્તાની વચ્ચે કામ કરી રહેલા વિપુલ કુમાર પટેલને બહુ જ ઘાતકી અને જોરદાર ટક્કર મારી દીધી. આ પ્રચંડ અકસ્માત એટલો ભયાનક હતો કે વિપુલ કુમારનું ઘટના સ્થળે જ સળગીને કે ગંભીર ઈજાઓ થવાથી કમનસીબ મોત નીપજ્યું હતું. જ્યારે આ ગુનાહિત કાર ચલાવનારો ડ્રાઈવર માત્ર એક 16 વર્ષનો સગીર યુવાન હતો દોસ્તો, જેને અકસ્માતમાં 1% ઈજા થઈ નથી. આ આખી કમનસીબ ઘટના બાદ જોર્જિયા સ્ટેટ પેટ્રોલ પોસ્ટ
4ના હથિયારધારી તપાસકર્તાઓ દ્વારા અકસ્માતનું અસલી રહસ્ય શોધવા માટે બહુ જ ઊંડાણપૂર્વકની વૈજ્ઞાનિક તપાસ શરૂ કરી દેવામાં આવી. આ ઘાતકી ઘટનાએ અમેરિકાના હાઈવે પર રાત દિવસ ટ્રાફિકની સાવ નજીક રહીને કામ કરતા કન્સ્ટ્રક્શન ક્રૂ, ઇમરજન્સી રિસ્પોન્ડર્સ, ટો ટ્રક ઓપરેટર્સ અને પોલીસ કર્મચારીઓની સામાજિક સુરક્ષા સામે બહુ મોટા કાનૂની સવાલ ઉભા કર્યા છે. આ અકસ્માત બાદ અમેરિકાની મોટી રોડ સેફટી સંસ્થા સ્લો ડાઉન મૂવ ઓવર ઇન્કે સત્તાવાર નિવેદન જાહેર કરીને અમેરિકાના તમામ ડ્રાઈવરોને કડક અપીલ કરી છે કે રસ્તા પર મૂકેલો એક એક કોન, ચેતવણીનું બોર્ડ અને ફ્લેશિંગ લાઇટ કોઈ ચોક્કસ મોટા કારણસર જ હોય છે અને સ્ટીરિંગ પાછળ તમારું એક પળનું પણ ધ્યાન ભટકાવવું કે મોબાઈલ વાપરવો એ કોઈ નિર્દોષ વર્કર, તેનો પરિવાર અને આખી સમાજની જિંદગી કાયમ માટે બરબાદ કરી શકે છે. વિપુલ કુમાર પટેલના ઓફિશિયલ ઓબિચ્યુઅરી એટલે કે શોક સંદેશના કાગળો અનુસાર તેમનો જન્મ 6 જુલાઈ 1979 ના રોજ ગુજરાતની પવિત્ર ધરતી પર થયો હતો અને તેમની આત્માની શાંતિ માટે ગત 10 જૂનના રોજ લોરેન્સ વિલેમાં આવેલા પ્રખ્યાત વેજીસ એન્ડ સન્સ ફ્યુનરલ હોમ ખાતે એક બહુ મોટી ઓફિશિયલ અંતિમ વિધિ અને પ્રાર્થના સભા યોજાઈ હતી, જ્યાં આખા અમેરિકાથી આવેલા સેંકડો મિત્રો અને પરિવારજનોએ રડતા હૈયે અને ભીની આંખે અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી. સત્તાવાળાઓએ હજુ પણ લોકોને વિનંતી કરી છે, જો કોઈ વ્યક્તિ પાસે આ ભયાનક એક્સિડન્ટના અસલી સીસીટીવી કે પુરાવા હોય તો તેઓ તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે, જેથી તે 16 વર્ષના સગીર ડ્રાઈવર સામે કડક કાનૂની કાર્યવાહી કરી શકાય. દોસ્તો, મૃતક વિપુલ કુમારને, એમના પરિવારને શોક તો ઘણો છે, પણ આપણે એને સાથ આપી શકીએ, તેમને મદદ કરી શકીએ તે માટે આ વિડીયોને શેર કરજો, જેથી બીજા વિપુલ કુમાર સાથે આવું ન થાય. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.